ની આ વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સન્માનીય જગદીશભાઈ ઠાકોર, અમારા વરિષ્ઠ નેતા પૂર્વ મંત્રી સન્માનીય જયનારાયણભાઈ વ્યાસ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા સન્માનીય શૈલેષભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સન્માનીય વિનોદભાઈ શાહ, મારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી હિરેનભાઈ કોલકર અને આપ સૌ પત્રકાર ભાઈ બહેનોનું રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત છે. આજની આ વિશેષ પત્રકાર પરિષદ સમગ્ર દેશમાં લોકતંત્રમાં કઈ રીતે કેન્દ્રીય એજન્સીનો દુરુપયોગ કરીને મન ફાવે તે રીતે લોકતંત્રની હત્યા થઈ રહી છે, ત્યાં એકાઉન્ટ ફ્રીઝ અને ઇલેક્ટોરલ બોન્ડ એ બંને મુદ્દા ઉપર પ્રથમ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ આપની સાથે વાત કરશે, ત્યારબાદ માનનીય જગદીશભાઈ ઠાકોર અને માનનીય જયનારાયણ વ્યાસ આપની સાથે વાત કરશે. સન્માનીય શક્તિસિંહજી ગોહિલ. हमारा CWC ना मेंबर पूर्व प्रदेश प्रमुख आदरणीय भाई श्री जगदीशभाई, જેમના સાથે નજીકથી કામ કર્યું છે વિધાનસભામાં પણ, પૂર્વ મંત્રી સિનિયર રાજકીય આગેવાન આદરણીય જયનારાયણભાઈ વ્યાસ, વિધાનસભા કોંગ્રેસ પક્ષમાં ઉપનેતા મારા સાથી ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, ભાઈ વિમલભાઈ, ભાઈ શ્રી મનીષભાઈ, હિરેનભાઈ, પ્રેસ અને મીડિયાના મિત્રો, આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક આજની અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું. લોકશાહી વ્યવસ્થામાં સમગ્ર વિશ્વમાં આટલા વર્ષો આઝાદી પછીના ગયા એક ઉત્તમ બંધારણ આપણા દેશને પ્રાપ્ત થયેલું અને દેશમાં આજ સુધીની 17 સંસદીય ચૂંટણીઓ યોજાઈ, સત્તા પરિવર્તન લોકોએ કર્યા, પરંતુ વિશ્વમાં એક આદર્શ અને ઉત્તમ લોકશાહી તરીકેની પ્રતિષ્ઠા આપણા દેશની હતી. ક્યારેય દુનિયામાં એના વિશે શંકા ન ઉભી થઈ. સત્તાધારી પક્ષ હોય અને શેષાન જેવા ચૂંટણી કમિશનર હોય કે સત્તાધારી પક્ષને પણ ફફડાટ રહેતો, કોઈ ફેવરિઝમ નહીં. આ એક પ્રતિષ્ઠા ઉભી થઈ હતી આપણા દેશની. આજે ભારતીય તરીકે, એક દેશવાસી તરીકે દુઃખ સાથે કહું છું, જે રીતે સોશિયલ મીડિયામાં, જે રીતે ઇન્ટરનેશનલ લેવલ પર, ચાહે ન્યુયોર્ક ટાઈમ્સ જોઈ લો કે આંતરરાષ્ટ્રીય અખબારો જોઈ લો, એ તમામ જગ્યાએ આપણી લોકશાહી વિશે ટિપ્પણીઓ થાય, આપણી લોકશાહીના ઇતિહાસમાં કાળા ધબ્બા લાગે, એ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ સ્પર્ધા હોય તો ઇક્વલ લેવલ ફિલ્ડની વાત થતી હોય. કુસ્તીમાં ઉતરવાનું હોય તો વજન કોણ કેટલું એની ચિંતા કરીને ઇક્વલ વજન વાળા માટે સ્પર્ધા થતી હોય. લોકશાહીમાં, આપણા બંધારણમાં ભાઈ પક્ષપાત વગર નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય, ઇક્વલ લેવલ ફિલ્ડ, એટલે કે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય એને સમાનતા સાથે ચૂંટણી લડવા માટેનું સૌથી મજબૂત રીતે કહેવાયેલું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આ આપણા સુવર્ણ ઇતિહાસને કલંકિત કરવાનું કામ કરી રહી છે. 2014માં, 2019માં ગેરંટીઓ આપી હતી, 2 કરોડ નોકરીઓ ખોલાશે, ખેડૂતની આવક બમણી થઈ જશે, કાળું ધન પાછું આવશે અને દરેકના ખાતામાં 15 લાખ આવી જશે, મોંઘવારી જતી રહેશે, ભ્રષ્ટાચાર મટી જશે,
ડોલર સામે રૂપિયો નબળો પડે એટલે દિલ્હીની સરકાર નબળી છે, તગડો રૂપિયો કરાવી દઈશું, આવી અનેક વાતો કરીએ. આ બધી જ ગેરંટીઓ ફેલ રહી છે અને લોકમાનસ ભાજપની અગેન્સ્ટ છે. इस बार इतनी पार પણ મનમાં લાગે છે એમને કે જનતામાં આક્રોશ છે તો इस बार તડી પાર, સત્તા સે તડી પારની બીક લાગે છે. એટલે જે લોકશાહીમાં જાયઝ નથી એવા હાથકંડા કરવામાં આવે. હું આપને કહીશ કે કોંગ્રેસ પક્ષની જનતાના આશીર્વાદથી વર્ષોથી એક સેવાની મૂડી રહી છે. સત્તામાં હોઈએ કે ન હોઈએ જવાબદારીનું વહન કર્યું છે અને આ કોંગ્રેસ પક્ષને મજબૂતી માટે લોકોએ જે દાન આપ્યું એ દાનથી ચૂંટણી લડવા માટેની અમારી તૈયારી હોય ત્યારે અમારા બેંક એકાઉન્ટને 11 બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા. 115.32 કરોડ રૂપિયા કોંગ્રેસ પક્ષના એકાઉન્ટમાંથી સીધા ઉઠાવી લેવામાં આવ્યા. આપણા આ દેશના કાયદાઓ એમણે રાજકીય પક્ષોના મળતા દાનને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપી છે. ભારતીય જનતા પાર્ટી સહિત એક પણ રાજકીય પક્ષ એ ઇન્કમ ટેક્સ નથી ભરતો. પૂછવું હોય તો ભાજપને પૂછજો કે તમે ક્યારેય કોઈ ઇન્કમ ટેક્સ ભર્યો છે? આખો કેસ શું છે હું આપને કહેવા માંગુ છું. 2017-2018 માં એટલે કે આજથી 7 વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષને જે દાન મળેલું હતું, જે કોંગ્રેસ પક્ષ પાસે ભંડોળ હતું, એ 210 કરોડ રૂપિયાનું હતું. આ 210 કરોડના ભંડોળમાં 14,49,000 રૂપિયા એ સંસદ સભ્યોએ રોકડા દાન આપ્યું. યાદ રાખજો આંકડો 14,49,000 2017-18 દર વર્ષે સમય મર્યાદામાં અમારા એકાઉન્ટ આપી અમે આપી દીધું. કોઈ અમારી ભૂલ હતી તો ત્યારે નોટિસ આવે, કેસ થાય, એકાઉન્ટ ફ્રીઝ થાય, કઈ ના થયું. 7 વર્ષ પછી ચૂંટણી માથા ઉપર આવી ગઈ ત્યારે 2017-18 માં તમે 14,49,000 રૂપિયા રોકડા કેમ લીધા હતા? આ મોટો ગુનો થઈ ગયો છે. એટલા માટે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરીએ છીએ. તમારા ખાતામાં 115,32,00,000 છે લઈ લઈએ છીએ. 11 ખાતાઓ ફ્રીઝ કર્યા અને કહ્યું કે તમારે 210,25,00,000 રૂપિયા ભરવાના પેનલ્ટી. શું કામ? કે તમે રોકડા 14,49,000 કેમ લીધા? ઇન્કમ ટેક્સના કાયદાની કલમ 234 કહે છે કે રાજકીય પક્ષે અમે સમય મર્યાદામાં એકાઉન્ટ આપી દીધા, પછી કોઈ ક્ષતિ નીકળે તો મેક્સિમમ પેનલ્ટી કેટલી? 10,000 રૂપિયા. અમને દંડ કેટલો થઈ શકે? કદાચ એ ભૂલ નીકળી કે 14,49,000 રૂપિયા રોકડા કેમ લીધા, આ ભૂલ થઈ ગઈ તો કાયદો એમ કહે છે કે 10,000 રૂપિયા દંડ થાય. 106% વધારે પેનલ્ટી. હવે આ જ વસ્તુ અમને એમણે 2017-18 માં કીધી હોત તો અત્યાર સુધીમાં અમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી ગયો હોત, અમને ન્યાય મળી ગયો હોત, નિર્ણય થઈ ગયો હોત. ભારતીય જનતા પાર્ટી જાણતી હતી કે અમે ખોટા છીએ, પણ ચૂંટણી સમયે આના એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો કોંગ્રેસ ચૂંટણી જ ના લડી. આ કારણોસર એકાઉન્ટો ફ્રીઝ કર્યા. એટલે હવે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં, હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ માન્યું ને કહ્યું કે ના, આટલા મુદ્દા ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે જોયા નથી, ફરી જોવે, ફરી પાછું ટ્રિબ્યુનલમાં. એ લડાઈ લડતા અમે જઈએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અને વગર પૈસે કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડવી પડે. આવી સ્થિતિ નિર્માણ કરીને ભાજપ એમ માને છે કે આ દેશની જનતા
ગુજરાતની જનતા, અમારી પાસે તો પૈસા ખૂબ છે, કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દો, આ રીતે લડાઈ કરાવો એટલે ચૂંટણી ના લાગે છે. તો એમને કહેવા માંગુ છું કે આ દેશની જનતા બધું જ જાણે છે. કહેવાય છે ને, પબ્લિક है सब जानती है, अंदर क्या है बाहर क्या है सब पहचानती. લોકો આ વાતને બરાબર સમજશે અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ પાસે જે પૈસા જે રીતે હતા એ લડવા માટે ના હતા, એ રોકી લેવાથી તાકાત ઓછી નહીં થાય. દેશની જનતા વોટ પણ આપશે અને ઉમેદવારને નોટ પણ આપશે. અનુરોધ પણ કરીશ કે અમને આ પરિસ્થિતિમાં મદદરૂપ થાય. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા પ્રજાની તિજોરી લીટીને મેં આપને બધી વિગતો આપી હતી, હું વધારે એમાં નથી પડતો કારણ કે આપના પાસે છે અને આપ પણ વધારે બધા ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો છો. કોન્ટ્રાક્ટ જોઈએ છે, ચાલો કોન્ટ્રાક્ટ ટકાવારીના પૈસા ઇલેક્ટોરલ બોન્ડ થી આપી દો એટલે કોઈ ખબર ના પડે. ઇન્કમ ટેક્સ ની રેટ થઈ, અપીલ તમારી છે, એમાં ફાયદો જોઈએ છે, હપ્તા વસૂલી આપી દો. ભાજપને આવી રીતે મેળવેલા રૂપિયા 82 અબજ 52 કરોડ રૂપિયા છે એમની પાસે. લખો હોય તો લખો, 82 અબજ 52 કરોડ રૂપિયા. એક તરફ 82 અબજ 52 કરોડ અને બીજી બાજુ લડવા માટે બધા જ ખાતા બંધ કરી દેવાના. પરંતુ જનતા જનાર્દન છે, મને વિશ્વાસ છે કે રૂપિયાની તાકાત ગમે તેટલી હોય, રાવણ પાસે સોનાની નગરી હતી, શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું, પણ સત્યના રસ્તે ભગવાન શ્રી રામ હતા. એમના સાથે જે સેના હતી એમાં નાની ખિસકોલી કે પક્ષી પણ હતું અને જાંબુવન જેવા પણ હતા. એમાં દેશના લોકો અમને મદદ કરશે અને અમને વિજય થશે એવી મને પૂરી ખાતરી છે. ભારતીય જનતા પાર્ટીએ હમણાં એક બીજી હાસ્યાસ્પદ નોટિસ આપી. આ તો ચાલે જ છે, પાછી એક બીજી નોટિસ આપી કે 1993-94 માં જ્યારે સીતારામ કેસરીજી હતા કોંગ્રેસમાં પ્રમુખ, એ સમયે જે એકાઉન્ટ હતા એના પિનલ ચાર્જીસ ની ડિટેલ ગણતરી કરીને અમને ફરીને આપી. તમે આવું સાંભળ્યું છે? 31 વર્ષ પછી કોઈ કાયદામાં જોગવાઈ નથી. તમે હું બધા આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, એક મર્યાદા હોય. કોઈ 31 વર્ષ પહેલાના કાગળ આપણી પાસે માંગી શકતું નથી. આ એક બીજી નોટિસ આપી કે 93-94 માં 31 વર્ષ પહેલા પિનલ ચાર્જીસ શું હતા એની ડિટેલ ભરીને અમને મોકલ. આ રીતે કોંગ્રેસ પક્ષને પરેશાન કરવાના જે ષડયંત્રો ચાલે છે એની વાત મેં આપના સમક્ષ મૂકી છે. ઇલેક્ટોરલ બોન્ડ એ માત્ર ભયમુક્ત ભ્રષ્ટાચારની વાત છે. હું પહેલા માનની જગદીશભાઈને વિનંતી કરીશ, માનની જયનારાયણભાઈ, શૈલેષભાઈને કઈ જોડવું હશે તો એ પણ જોડશે અને પછી આપના જે કોઈ સવાલો હશે એ સવાલોનું સ્વાગત રહેશે. માનની જગદીશભાઈ ઠાકોર. થેન્ક યુ શક્તિભાઈ. જે રીતે માન્ય પ્રમુખશ્રીએ વિગતો આપી છે એ બતાવે છે કે દેશનો તાનાશાહ ડરે છે. સત્તા ગુજરાતની હોય કે દેશની સત્તા હોય, એ સત્તા દરમિયાન એટલા ગુનાહિત કામો કર્યા છે, ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે અને સત્તા દરમિયાન તમામ એજન્સીઓનો એટલો ખરાબ રીતે દુરુપયોગ કર્યો છે કે જેના પુરાવા ભેગા થઈ અને જો સત્તા જાય તો શું દશા થાય એ બહુ સારી રીતે જાણે છે. સત્તા જવાનો ડર એ આ તાનાશાહને શક્તિભાઈએ કહ્યું એ તો કરાવે જ છે.
પણ હજુ ચૂંટણી દરમિયાન આના કરતા પણ ખતરનાક ખેલ એ ખેલશે એવું અમને અંદેશો છે. અમે ગુજરાતમાંથી અમને જોઈએ છીએ, માત્ર વિરોધ પક્ષ જ નહીં, વિધિન પાર્ટી, વિધિન પરિવાર, જેની આંગળી પકડીને ચાલ્યા, શીખ્યા, તૈયાર થયા, એવાની રાજકીય હત્યાઓ કઈ રીતે કરી છે એના પણ આપણે સૌ તાજના સાક્ષી છીએ. અને એટલા જ માટે આખા દેશમાં 65% મત ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં છે. અને ઇન્ડિયાનું ગઠબંધન થવાથી, બંને યાત્રાઓ રાહુલજીની સફળ થવાથી આખા દેશમાં જે કોંગ્રેસને પ્યાર મળી રહ્યો છે, પ્રેમ મળી રહ્યો છે, રાહુલજી માટેની એક આગવી લાગણી પ્રજામાં ઊભી થઈ રહી છે, એટલે દેશના તાનાશાહ ડર્યા છે. અને ડરના કારણે કોંગ્રેસના ખાતાઓ બંધ કરી દો, કોંગ્રેસને ડરાવો બન્યું. રાહુલજીની યાત્રામાં કાશ્મીરમાં ટોટલ બંદોબસ્ત વિન્ડો કરી લેવામાં આવ્યો કે યાત્રા બંધ થઈ જાય. યાત્રા બંધ ના થઈ. રાહુલજીના રાત્રે રોકાણ કરવાની જગ્યાઓ હોય, જાલોદમાં એક દિવસ પહેલા એ જગ્યા કેન્સલ કરીને એમ કે આ જગ્યાએ તમે નહીં કરી શકો, રાતોરાત તમારે બીજી વ્યવસ્થા કરવી પડે. રાહુલજીની યાત્રા દરમિયાન 100-200 ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઝંડા લઈને આવે, રાહુલજીને રોકવાનો પ્રયત્ન કરે, ઘર્ષણ કરવાનો પ્રયત્ન કરે. આવું ચોરે ને ચૌટે 24 કલાક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કર્યું, પણ ક્યાંય યાત્રા રોકાઈ નહીં. અને પ્રજાએ એનો જ્યારે જબરજસ્ત જવાબ આપ્યો ત્યારે ચારે બાજુથી હલી ગઈ છે ભારતીય જનતા પાર્ટી. અને હલી ગયેલી, ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી જે કઈ આ કોંગ્રેસને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, એને દેશની પ્રજા પણ ખૂબ સારી રીતે જોઈ રહી છે. છેલ્લા 4-5 દિવસથી સોશિયલ મીડિયામાં જે કઈ ડિબેટ થાય છે એના કોમેન્ટ નીચે લોકો લખે છે, એ બતાવે છે કે આ દેશની પ્રજાની જાગૃતિ છે. અને તાનાશાહી ગમે એટલી કરવા માંગશો પણ તો પણ એને ચલાવવામાં નહીં આવે. આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ દરમિયાન તમામ જિલ્લા મથકો, તમામ તાલુકા મથકો, તમામ પ્રદેશના કાર્યાલયો 10 જ વર્ષમાં બનાવી દીધા. ક્યાંથી આવ્યા રૂપિયા? આખા દેશનું 7 સ્ટાર ટાઈપનું કાર્યાલય દિલ્હીમાં, ક્યાંથી આવ્યા રૂપિયા? તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય, જિલ્લા ભાજપનું કાર્યાલય અને કમલમ, બધી જગ્યાએ જે કઈ સરકારી કામો ચાલે છે અથવા જેને લાભ લેવો હોય એ તાલુકા કક્ષાના કામ હોય તો તાલુકા ભાજપને ફંડ આપવાનું પછી જ બિલ મંજૂર થાય. જિલ્લા કક્ષાનું કામ હોય કલેક્ટર કે જિલ્લા પંચાયતમાં, ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલયમાં તમે ફંડ જમા કરાવો તો જ બિલ મંજૂર થાય. અને રાજ્ય કે દેશનું કામ હોય તો એમાં સીધા કમલમમાં તમે રૂપિયા અને કમિશન જમા કરાવો તો જ તમને બિલો મળે છે. આ લોક મુખ્ય ચર્ચાતી બાબતો બની છે. અને એટલા જ માટે સમગ્ર દેશની પ્રજા ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ રહી છે. ત્યારે જેવા આ હથકંડા કરી રહ્યા છે, આવતા દિવસોમાં આનાથી પણ ખતરનાક હથકંડા કરશે એની દહેશત અને જાણકારી અમારી પાસે છે. અને એનો જવાબ પણ કોંગ્રેસે જે રીતે આપવાનો છે એ રીતે આપી 2024ની લોકસભાની તૈયારી કરીને તાકાતથી લોકશાહીનું રક્ષણ કરવા માટે, બંધારણને બચાવવા માટેની લડત કોંગ્રેસ લડશે. થેન્ક યુ. ઓકે એસપી બરાબર ભાઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ, મારા પરમ મિત્ર માનનીય શ્રી શક્તિસિંહજી, પૂર્વ પ્રમુખ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો એવા અમારા
માન્ય શ્રી જગદીશભાઈ, માન્ય શ્રી વિમલભાઈ, શૈલેષભાઈ, મારા વર્ષોથી જે મિત્ર રહ્યા છે એવા મનીષભાઈ, હિરેનભાઈ, આપ સૌ મિત્રો, પહેલા તો પ્લીઝ એક્સેપ્ટ માય વોર્મ ગ્રીટિંગ્સ. તમને સૌને મારા તરફથી આવકારો છું. મારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંચ પરથી આ પહેલી પ્રેસ મીટ છે, પ્રેસ સંબોધન છે. I am privileged to have my president just sitting on my right. That gives me a lot of courage. અને આપ સૌએ મારી સાથેના સંબંધો જે કદાચ 3 દાયકા સુધીના લંબાય છે, કેટલાક અહીંયા 3 દાયકાથી મારા પરિચયમાં હોય એવા મિત્રો બેઠા છે. હંમેશા મારા માટે આપણે સદભાવના દાખવી છે. આજે આ એક નવી ઇનિંગ શરૂ કરું છું ત્યારે મારા માટે આપની સદભાવનામાં વધારો થાય, બની રહે અને સાથ ને સહકાર મળતા રહે એવી વિનંતી સાથે મારી વાત શરૂ કરું છું. અમારા બંને આદરણીય નેતાશ્રીઓએ ખૂબ સ્પષ્ટ વાત કરી. મેં આજે નક્કી કર્યું હતું કે અમારી પહેલી પ્રેસ કોન્ફરન્સ એટલે કોઈ આક્ષેપ નથી કરવા, માત્ર હકીકતો મૂકવી છે. અને એટલે બહુ ઝડપથી કેટલીક હકીકતો તમારી સામે મારે રજૂ કરવી છે. મુદ્દો છે બેંકનું ખાતું સીલ થવાનું. બેંકનું ખાતું ક્યારે સીલ થઈ શકે? તો પહેલું બેંકનું લેણું સમયસર ન ભર્યું હોય ત્યારે. બીજું, આ ખાતામાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી રહી. ત્રીજું, 2 કે તેથી વધારે સમય, 2 વર્ષ કે તેથી વધારે સમય સુધી આ ખાતું નિષ્ક્રિય રહે ત્યારે. અને ચોથું, ખાતાધારકનું મૃત્યુ થાય ત્યારે. આમાંનું એક પણ કારણ આમાં નથી. આમાં જે કારણ છે તે સાવ જુદા રૂટથી આવેલું કારણ છે ને એ કારણસર જે કંઈ એક્શન લેવામાં આવી છે તે યોગ્ય નથી. પણ એની સાથે આજે આપણે વાત નથી કરી, કારણ વિગતે વાત થઈ છે. મારે કેટલાક નામ તમને કહેવા છે, તમને કંઈક મગજમાં ઝબકારો થાય તો. પહેલું નામ આવે છે એમાં વિજય માલ્યા. વિજય માલ્યા 2007 થી શરૂ કરીને છેલ્લે ઉડી ગયા ત્યારે ભારતીય જનતા પક્ષની સરકાર હતી. 9,000 કરોડમાં નવરવી ગયા છે બેંકોને. ત્યાર પછી એક નીરવ મોદી. હવે જો મારા ત્યાં બ્રાહ્મણને પણ અટક મોદી લખાય છે. અમારે ત્યાં જે મોદી ખાનાનો વેપાર કરે છે એને અમે મોદી અટક લખીએ છીએ. એટલે કોઈ અટક ઉપર પાછું કોઈ ખોટું લાગે એવું નહીં કરવું. નીરવ મોદી, કારણ કે અમુક લોકો નાના કામમાં નથી પડતા. નીરવ મોદી જેવું નાનું કામ એ નહીં કરે. એટલે નીરવ મોદી એ પણ એ ગોટાળાના હીરો હતા. પંજાબ નેશનલ બેંકની એમની જ્વેલરી કંપની સામે 2018 ની ફરિયાદ નોંધાયેલી છે. પછી પાછા નીરવ મોદી અને મેહુલ ચોકસી. પંજાબ નેશનલ બેંક ગોટાળો 10,000 કરોડ. નીતિન અને ચેતન સાંડેસરા અહીંથી પોતાના વિમાનમાં ઉડી ગયા 5,000 કરોડ બેંકોના લઈને. આ દેશની સરકાર, વિશ્વનું નેતૃત્વ કરવા નીકળેલી સરકાર, અલાહાબાદિયા નામના એક નાના દેશમાંથી એમને નાગરિકત્વ મેળવતા ન રોકી શકી ને ત્યાર પછી ઇથિયોપિયામાં એમણે તેલના કુવા શારવાનું મોટું કામ શરૂ કર્યું. ત્યારે ઇથિયોપિયાની સરકાર પાસેથી એમને દેશ નિકાલ ન કરાવી શકી. આ આપણી તાકાત છે વિશ્વમાં. જયારે આપણે એમ કહીએ છીએ કે અમે તો બહુ તાકાતવર વિશ્વગુરુ અને ભારતની અત્યારે ફે ફાટે છે, ત્યારે આપણા વડાપ્રધાનનું પ્લેન જોહાન્સબર્ગના એરપોર્ટ પર જયારે 15 મિનિટ રોકી રાખવામાં આવે છે ને ત્યારે જીવ પડી જાય છે. કારણ કે હું પણ ભારતીય છું. હું ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું, એ ઉપરાંત ભારતીય છું. આ 2 કારણોસર સાહેબનું પ્લેન 15 મિનિટ રોકી રાખવામાં આવે જોહાન્સબર્ગના એરપોર્ટ પર ત્યારે જરા વ્યથા થાય છે.
કે આવો મોટો પ્રતિભાશાળી માણસ, આવડો મોટો નેતા, એનું વિશ્વમાં આટલું ઉપજ છે. ત્યાર પછી એવીજી શિપયાર્ડ, ઇતિહાસનો, બેન્કિંગ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘોટાળો, એનો હમણાં 23,000 કરોડ રકમ થાય. એના જે પ્રમોટર્સ છે, ઋષિ અગરવાલ, સંથાનમ અને અશ્વિની કુમાર સાહેબે હમણાં સીબીઆઈ ફરિયાદ નોંધી. પછી પાછા લલિત મોદી, ભાજપના એક દિગ્ગજ નેતા સાથે સંકળાયેલ વ્યક્તિ, અને આ ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમાં તમે ધારો કરી શકો નહીં, એવી એક કંપનીમાં એવા એક બીજા વ્યક્તિ ગોઠવાઈ ગયા છે. પણ લલિત મોદી એવું જ કંઈક કરતા હતા. આઈપીએલ ને પેલી બીજી એમણે કંપની કરી, પછી બીસીસીઆઈ ના પ્રેસિડેન્ટ રહ્યા 5 વર્ષ. આ સારો ધંધો સારો છે, એમાં એમણે પૈસા સારા બનાવ્યા. કેટલીક વ્યક્તિઓ સમજો ઝડપથી સમજી જતી હોય છે, એટલે એ ત્યાં ગોઠવાઈ જતી હોય છે. પણ દોસ્તો, આપણે 5.3 ટ્રિલિયનની ઇકોનોમીની વાત કરીએ છીએ ને, તો મોદીના 7.5 વર્ષમાં આપણે 5.3 ટ્રિલિયન બેંક ફ્રોડ સુધી પહોંચ્યા છે. અને આ રિઝર્વ બેંકના આંકડા પરથી લીધેલી વિગતો છે. પેલા રૂપિયા છે, આ ડોલર છે. એટલી ક્લેરિટી કરી લો એટલે તમે યુ આર નોટ મિસગાઈડ. પણ 5.3 ટ્રિલિયન તો છે જ. બેંક ગોટાળા તમે પકડી શકતા નથી 5.3 ટ્રિલિયન ડોલરના. આ દેશમાંથી માલ્યા મોદી ભાગી જાય છે, એને તમે પાછા લાવી શકતા નથી, સજા કરાવી શકતા નથી, અને નબળો માટે બૈયર પર છોડો એમ તમે દેશમાં તમારી મશીનરી વાપરી અને વિપક્ષને હેરાન કરવા માંગો છો. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો આત્મવિશ્વાસ ઘટવા માંડ્યો છે. કૃષ્ણ છેવટે 5 ગામડા માંગવા ગયા હતા. કોંગ્રેસની કોઈ એવી મોટી રકમ નથી કે છોડી દે તો એ રકમથી કોંગ્રેસ, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ખરીદ વેચાણના આંકડા તો એટલા ઊંચા કરી દીધા છે કે આપણે કલ્પના ન કરી શકીએ. તો કોંગ્રેસના પૈસા રોકીને તમે શું મેળવવાના છો? કૃષ્ણ 5 ગામડા માંગ્યા હતા. 5 ગામડા પાંડવોને આપો. કોંગ્રેસ આજે કેટલી રકમ કેટલી માંગે તમે રોકીને બેઠા છો? અરે તે ખોટી રીતે રોકીને બેઠા છો. 10 વર્ષ પછી ઇન્કમ ટેક્સના કાગળો મારી પાસે નથી, એ હું કહી શકું છું, એ બોલી નથી શકાતું. કાયદો છે ઇન્કમ ટેક્સનો, એને તમે ખોલો છો. તો એક કૃષ્ણ તરીકે મહાભારતમાં કૃષ્ણ જેમ કહ્યું કે પાંડવોને કંઈ નથી જોયું, એમને અડધું રાજ નથી જોયું, માત્ર 5 ગામ આપો. અને જયારે દુર્યોધનને એક બુદ્ધિ સૂજી કે 5 ગામ નહીં, ટાંકણીના ટોચકે ચડે એટલી જમીન પણ નહીં આપી, એમાંથી મહાભારત સર્જાયું. આજે ભારતીય જનતા પાર્ટી આ દેશને બરબાદીના રસ્તે લઈ જઈ રહી છે, આ દેશને તોફાનોના રસ્તે લઈ જઈ છે, આ દેશને અરાજકતાના રસ્તે લઈ જઈ રહી છે, આ દેશને વિભાજનના રસ્તે લઈ જઈ રહી છે, આ દેશને ધ્રુવીકરણના રસ્તે લઈ જઈ રહી છે, આ દેશને ક્યાંક ને ક્યાંક અરુણાચલ પ્રદેશ જેવા કિસ્સામાં બીજો દેશ માંગીને લઈ જાય એ રસ્તે લઈ જઈ રહી છે. આ પરિસ્થિતિમાં જે મૂળ કામ છે તે તમારે કરવા નથી, એટલે એના ધ્યાન બીજે દોરાય તે માટે તમે ક્યાંક ને ક્યાંક આવા નાના મોટા સુસુરિયા કરતા રહો છો. કોંગ્રેસ સામે કરેલું આ એક સુસુર્યું છે. કોંગ્રેસને રોકવા માટેનું, પણ એમ કઈ હાથ આડો કરે નદીના પ્રવાહ રોકાતા નથી. કોંગ્રેસ એ વર્ષોથી ચાલતો નદીનો પ્રવાહ છે. કોંગ્રેસે આ દેશની આઝાદીમાં જે પ્રદાન કર્યું છે એ વખતે એમના ત્યાંથી એક પણ માણસ આમાં ક્યાંય નામ બતાવે. શ્યામા પ્રસાદ મુખર્જી પણ કોંગ્રેસના સભ્ય હતા, પછી એ જનસંઘમાં ગયા. અટલજી પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પછી એ જનસંઘમાં ગયા. એટલે આ જે રવાડે ચડ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીનું શું છે કે power makes you corrupt and the absolute power makes you absolute corrupt. એક જ વ્યક્તિ માટે ચાલતી પાર્ટી જ્યારે આ હદ સુધી જાય ત્યારે અમને ફરજ પડે છે. અમને શોખ નથી થતો તમને હેરાન કરવાનો, અમને શોખ નથી થતો મીડિયામાં તમને વારંવાર બોલાવીને આ બધી વાતો તમારી સમક્ષ મૂકવાનો, પણ અન્યાય થાય છે.
પાંડવોને 5 ગામડા પણ નથી આપવા ત્યાં સુધીની મનોવૃત્તિ લઈને ચાલનાર દિલ્હીની સરકાર, અને દિલ્હીનું નામ એ વખતે શું હતું એ તમને ખબર છે? એ સરકાર કુરુક્ષેત્ર તરફ આગળ વધી રહી છે ને દેશને કુરુક્ષેત્રમાં બદલી નાખશે. દેશના ટુકડા થઈ જશે, દેશમાં અરાજકતા થશે. આજે દેશમાં બેરોજગારીનો પ્રશ્ન છે, ભૂખમરીનો પ્રશ્ન છે, દેશમાં પૂરતા પૈસા નથી, ફુગાવાનો પ્રશ્ન છે. સરહદો ઉપર ચીન ખુલ્લે આમ કે છે કે અરુણાચલ પ્રદેશ અમારું છે. માલદીવ જેવો દેશ તમારા સામે આંખો કાઢે છે. તો તમારી તાકાત ત્યાં વાપરવાની. તમને દેશે આ જવાબદારીઓ સોંપી છે. જ્યારે એ જવાબદારીઓ તમારી નિર્બળતાના કારણે તમે નથી વહન કરી શકતા, ત્યારે તમે કોંગ્રેસ ઉપર આવા નાના નાના કામો માટે આવી નાની નાની વાતો શોધીને હાથો કામો છો. અમારો એ સામે વિરોધ છે, અને અમે નહીં ઝૂકીએ, નહીં ઝૂકીએ, નહીં ઝૂકીએ. આઝાદી વખતે ગવાતું હતું, નહીં ઝૂકે, નહીં ઝૂકે, નહીં ઝૂકે, નિશાન ભૂમિ ભારતનું. તો આજે મારી વાતને પૂરી કરતા હું કહીશ કે નહીં ઝૂકે, નહીં ઝૂકે, નહીં ઝૂકે, નિશાન અમારી કોંગ્રેસ. ધન્યવાદ. હિન્દીમાં આપી દઉં છું એટલે પછી 1 to 1 કરવાની બહુ તકલીફ ના લેવી પડે. પછી સવાલો લઈ લે. એક જ દેખ નાની हिंदी एकदम शॉर्ट बाइट आपको. हमारे लोकतंत्र की एक बहुत बड़ी प्रतिष्ठा पूरी दुनिया में बनी. हमारे संविधान और निष्पक्ष चुनाव की जो एक प्रतिष्ठा बनी हुई थी दुनिया में, आज भारतीय जनता पार्टी ने उसको कलंकित करने का काम किया. बहुत बड़ी बड़ी बातें की थी, गारंटियां दी थी, काला धन वापिस आएगा, किसान की आय दुगनी होगी, हर साल 2 करोड़ नौकरियां खुल जाएगी, सबके अकाउंट में 15-15 लाख आ जाएंगे, महंगाई चली जाएगी, आतंकवाद खत्म हो जाएगा, रुपया मजबूत हो जाएगा. इन सब गारंटियों पे फेल होने के बाद जो इतनी सीटें करते हैं, इस बार इतनी पार, हकीकत में उसको लगता है कि इस बार तड़ी पार, सत्ता से तड़ी पार. और उसी खौफ में कांग्रेस पार्टी के अकाउंट्स को इलीगली फ्रीज किया गया है. हमारे अकाउंट से 115.32 करोड़ इलीगली हत्याए गए हैं. हमारी जो फिक्स डिपॉजिट थी उनको भी फ्रीज कर दिया गया है. 11 अकाउंट बंद किए हैं. और इस देश को और आपको जान के ताज्जुब होगा कि ये सब इलीगल हो रहा है. मामला क्या है? कहते हैं हमारे खिलाफ एलिगेशन है कि 2017-18 में कांग्रेस के पास जो डोनेशन था वो 210 करोड़ था, और उसमें सिर्फ 14 लाख रुपये कैश में दिए थे, एमपीज ने दिए थे. तो कैश क्यों दिया था? अब इनकम टैक्स तो किसी पॉलिटिकल पार्टी के ऊपर लगता नहीं. भाजपा बताएं कि आपने 1 रुपया इनकम टैक्स का दिया है. आपको तो 8,252 करोड़ इलेक्टोरल बॉन्ड के जरिए मिले. क्या दिया है आपने? 1 पैसा नहीं दिया. तो इनकम टैक्स तो लगता नहीं. मामला 7 साल पुराना, आज तक कुछ नहीं. जब चुनाव सर पे आता है तब 13 फरवरी 2024 को हमारे अकाउंट फ्रीज किए जाते हैं, हमसे पैसे उठाए जाते हैं. अगर यही काम 2017-18 में किया होता, अभी तक हम सुप्रीम कोर्ट तक पहुंच गए होते, न्याय मिल गया होता, क्योंकि लीगली इसमें कुछ हो ही नहीं सकता. पर जानबूझ के जब चुनाव सर पे आता है तभी ये काम करते हैं. अब इनकम टैक्स की सेक्शन 234 कहती है कि हमने सही वक्त पे अकाउंट्स तो दे दिए थे, अगर कुछ क्षति रही है, कोई गलती रही है, तो मैक्सिमम फाइन सिर्फ 10,000 रुपये लग सकते हैं. तो क्यों हमारे ऊपर 210.15 करोड़ का चार्ज लगा है? इसका बीजेपी के पास कोई जवाब नहीं है. पर असलियत तो ये है कि बौखलाए हैं, शासन चला जाएगा उसका डर है.
हमारे लोकतंत्र में और दुनिया भर के लोकतंत्र में इलेक्शन कमीशन के ऊपर भी जिम्मेवारी है कि निष्पक्ष चुनाव हो, इक्वल लेवल फील्ड, समान तक मिले सबको। चुनाव हो रहा है, पूरी दुनिया में जो हमारी प्रतिष्ठा थी उसके ऊपर किरकिरी हो रही है। बड़े बड़े अखबार दुनिया के लिखते हैं कि यहाँ लोकतंत्र में कैसा चल रहा है। उम्मीद करते हैं कि हमारी जो एजेंसीज, हमारी जो संवैधानिक संस्थाएं हैं, जिनके सर पे जिम्मेवारी है संवैधानिक, वो भी इसको देखें और इलीगली हमारे जो अकाउंट फ्रीज किए हैं, हमारे पैसे हत्याए गए हैं, उनको वापस करें। देश को जान के बड़ा ताज्जुब होगा कि एक नोटिस और भी बीजेपी सरकार ने हमको दी है। 1993, 1994, 31 साल पहले जब सीताराम केसरी जी अध्यक्ष थे, उस वक्त पे आपके अकाउंट में पीनल चार्जेस कितने लगे थे वो भी हमको बता दो। क्या कोई कानून इसकी इजाजत देता है? ये साफ दिखता है कि बौखलाई हुई भाजपा विपक्षी दलों का सामना नहीं कर पा रही है, तो ये सारे हथकंडे कर रही है। આપના કોઈ સવાલો હોય તો પછી અમારી કેટલીક બાબતો વિશે મનીષભાઈ કહેશે જે આચાર હતા। શક્તિસિંહજી, આપણે ઇન્ડિયા અલાયન્સમાં તમે જનરલ ઇલેક્શન્સ માટે અલાયન્સ કર્યું છે, પણ અત્યારે ગુજરાતની જે 5 જે સ્ટેટ એસેમ્બલી સીટ છે એ કોન્સ્ટિટ્યુઅન્સી માટે અલાયન્સ કર્યું છે આપ સાથે? અમારી અહીંયા અમારી ખાલી પડેલી છે એટલે સ્વાભાવિક રીતે જે આમ આદમીની પાર્ટીની ખાલી પડેલી હતી એનું ઇલેક્શન અત્યારે થઈ નથી, એટલે નેચરલી જ્યાં આગળ અમારી ખાલી પડેલી હતી ત્યાં કોંગ્રેસ પાર્ટી લડવાની છે, એમાં કોઈ વિવાદ નથી। આપના બધાના પાસે એક આર્કાઇવ હોય છે, તમે બધી વિડીયો જૂની સાચવી રાખો છો। એમણે ભૂતકાળમાં જે ડિબેટમાં ભાગ લીધો હોય, એમણે ભારતીય જનતા પાર્ટી વિશે જે કહ્યું છે એ બધું આપની પાસે છે। આવું ટાઈટ બોલનાર વ્યક્તિએ જ્યારે પક્ષમાંથી કઈ કારણોસર જવું પડે તો કેવા કારણો હોય એ ગુજરાતના મીડિયાને મારે સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે પણ એનો ભોગ બનો છો, અમે પણ એનો ભોગ બનીએ છીએ, એટલે લાંબુ કહેતો નથી। હકીકત મને વ્યક્તિગત રીતે અમારા નેતાઓએ ફોન પર ઘણી વાતો કરી છે અને એમને લખેલી સ્ક્રિપ્ટ આપવામાં આવે છે કે તમારે હવે આ જ બોલવાનું, તમારે આ જ કહેવાનું। મને એક નેતાએ તો કહ્યું કે રિહર્સલ કરાવે કે મીડિયા સામે જતા પહેલા બોલો, તમને આપ્યું તે હવે કાગળ મૂકી દો ને વાંચો। પછી એમાં કોઈ મારી જેવા વિરુદ્ધ કીધું કે ના કેમ ન બોલ્યા, બોલો કરી, આ તો બોલવાનું જ છે। એકાદ બે એવા મરદ નીકળ્યા હતા કે એને કહ્યું હતું કે ખોટી વાત છે, અમે એ કઈ નહીં કહીએ, આવે છે બરાબર છે, પણ મારી માતૃ સંસ્થાની વિરુદ્ધ હું નહીં બોલું એવા કહેનારા પણ એક બે વ્યક્તિ નીકળ્યા હતા। બાકી તમે જાણો છો કઈ પરિસ્થિતિમાં કોને શું કરવું પડ્યું છે। સમય આવશે, સત્યને થોડા સમય માટે રોકી શકાય, પણ એક દિવસ કહેવાય છે કે સાચું અમારે સૌરાષ્ટ્રમાં કહે કે છાપરે ચડીને બોલે, એમ આવશે સમય ત્યારે છાપરે ચડીને બોલાશે કે કોના ક્યાં કારણો હતા। મારી સાથે ગઈકાલ સુધી રહેલી વ્યક્તિને આજે હું એની કોઈ મજબૂરી, ભાજપે એનું નાક કાન જે દબાવીને કર્યું હોય એ સમયે કાલ સુધી જે મારો હતો ને સારો હતો, આજે એના વિશે ગાળાગાળી કરવી એ મારી કે મારા પક્ષના સંસ્કાર નથી। હું એવું નથી કહેતો, મેં જનરલ વાત કરી જે જોડાય છે બધા, ઘણા બધા દાખલા તરીકે અમારા સીજે ચાવડા હતા, અમારા અર્જુનભાઈ હતા, અમારા અરવિંદભાઈ લાડાણી તાજેતરમાં ગયા અને પહેલા પણ ગયા, એની મેં જનરલ વાત કરી છે। હું કોઈ આજે જોડાયા છે નથી જોડાયા, પણ તમે સ્ક્રિપ્ટ વાંચો, સ્ક્રિપ્ટ જુઓ તો મોટા ભાગનાની સ્ક્રિપ્ટ સેમ રહે છે। એટલું જ નહીં, કેટલાક ત્યાં ગયેલા લોકોના અમારા વાત કરવાના વ્યવહાર તો રહેતા હોય છે અને એ વાત કરવાના વ્યવહારમાં કે પણ મારો એ સ્વભાવ નથી
કે કોઈ વાત કરી હોય એને રેકોર્ડ કરી લેવી, એને વાયરલ કરવી, અથવા એનું નામ મીડિયામાં આપી દેવું. 2014માં જે રીતે ભાજપના એક નેતાએ, અમારા ધારાસભ્ય બળવંતસિંહભાઈ, એને ખાનગીમાં શું કીધું હતું એ વિધાનસભામાં જાહેરમાં કીધું. આવા સંસ્કાર અમારા નથી, એટલે હું એ વાત નહીં કહું. કોંગ્રેસે આજે એવું કીધું છે કે ભાઈ રોહન ગુપ્તાના પારિવારિક સંબંધો ભાજપના અજય પટેલના પારિવારિક સંબંધો સાથે ધંધાકીય હતા અને રોહન ગુપ્તા જે કોંગ્રેસની ગુપ્ત માહિતી લીક કરતા હતા. તો આ આક્ષેપો સાચા છે? કોંગ્રેસે ત્યારે ઉચ્ચારી દીધું. નહીં, તમે જાણો છો કે ભૂતકાળમાં મીડિયાએ કેટલીક બાબતો ઉજાગર કરી, તમે જાણો છો, અને એ વસ્તુમાં એમણે પણ સ્વીકાર કરીને કઈ વિડ્રો કરેલું. તો આ બધું ભૂતકાળ છે. હું એમાં બહુ લપન છપનમાં પડવા નથી માંગતો. મારો વિષય આજનો છે, એના ઉપરના પ્રશ્નો હોય તો સ્વાગત. એક પ્રશ્ન, જ્યારે રોહનભાઈ પહેલા ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો હતો ત્યારે એમણે એવું કીધું હતું કે 3-4 નેતાઓ વારંવાર હેરાન કરી રહ્યા છે અને મેં મારા પ્રમુખને નામ જોડ ફરિયાદ પણ કરી છે. આવી કોઈ ફરિયાદ એમણે કરેલી? મને કોઈ એવી ફરિયાદ મળી નથી. શક્તિસિંહભાઈ, તમારા નેતા દરેક ભાષણમાં ડરો નહીં એવું પ્રશ્ન હતો. તે છતાંય કોંગ્રેસના સિનિયર નેતાઓ ડરીને ટિકિટનો ડ્રો કેમ કરી રહ્યા? રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં યાત્રા દરમિયાન કહે છે ડરો મત, દરેક દેશવાસી, અને એ પોતે ડર્યા નથી. એમને ઈડીએ બોલાવ્યા, વારંવાર બોલાવ્યા તો ઈડી સામે ગયા, તમામ સવાલોના જવાબ આપ્યા, નિડરતાથી જવાબ આપ્યા. સોનિયાજીને પણ બોલાવ્યા તો સોનિયાજી પણ ગયા, ડર્યા નથી, ડરતા નથી. હું સલામ કરીશ મારા લાખો કાર્યકર્તાઓને, મારા ગુજરાતમાં પણ ઘણા એવા છે જે નથી ડરતા. કોઈક વ્યક્તિની કંઈક એવી બાબત હોય અથવા ક્યારેક માણસની દરેકમાં એ નથી હોતું, અથવા દરેકને એ પરિસ્થિતિ પણ નથી હોતી. કેટલાક કહે છે કે ભાઈ મારી આ નબળી કડી અથવા મારી આ મજબૂરી એના કારણે જવું પડ્યું, મારી ઈચ્છા નથી. પણ એટલે કોઈની મજબૂરીનો લાભ લઈને ભારતીય જનતા પાર્ટી કે એમાં પણ એક ટકાવારી 0.0000001 છે. લાખો કાર્યકર્તાઓ એવા છે જે મર્દાનગીથી ડર્યા વગર ભાજપનો મુકાબલો કરે છે. અને હવે તો તમે જોજો આ ચૂંટણીમાં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખો એ હવે કહેવા માંડ્યા છે કે અમે ગાભા પાર્ટીમાં નથી રહેવા માંગતા, અમારા માટે અનામત પણ હવે રહી નથી, અમારે પાર્થી લાવો એની પાલખી ઉપાડવાની છે. તો આ ભાજપના કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખો પણ આ ચૂંટણીમાં ભાજપને સબક શીખવા. મારો પ્રશ્ન માત્ર એટલો જ હતો કે જ્યારે આપના નેતા ડરોમટ કહેતા હોય, તમારે ત્યાં અહીંથી નાના વ્યક્તિથી માંડીને જે મોટા સુધી બનાવે, જેમને ટિકિટ આપવાની વાત થતી હોય અને એ જ માણસો ડરીને ચૂંટણી લડવાની ના પાડતા હોય, તો એવા નેતાનું કોંગ્રેસમાં કામ શું તમારે? મારે તમને એટલું જ કહેવું છે કે તમે પોતે ડરશો કે નહીં એની ગેરંટી હું ના. મારો કાર્યકર્તા મજબૂત છે, ડરતો નથી. કદાચ કોઈક એક બે ડગે તો માનવ સહજ સ્વભાવ છે. થેન્ક યુ વેરી મચ. રોહન ગુપ્તાનું આટલું બધું કોંગ્રેસમાં ખબર હતી, તે છતાં રોહન ગુપ્તાનો ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કરીને પૂરી નથી કરી. ના, ટિકિટ કેમ આપી દો? આટલું કોંગ્રેસે પારિવારિક સંબંધો ભાજપ સાથે છે, છતાં ટિકિટ આપી. તમને એ કહેવા માંગુ છું કે સતત સ્થાનિક સ્તરેથી રોહન ગુપ્તા સામે સતત રોષ હતો. તમારો રોહન માટેનો પ્રેમ અતિશય છે, અને અમારી કેટલીક આંતરિક બાબતો છે, અમારી આંતરિક બાબતોમાં પછી તમારો પ્રેમને મનીષભાઈને વાત કરીશ કે બે ચાર મુદ્દાઓ અંગે એ વાત કરવા માંગતા હતા. એક અગત્યની વાત કરીએ છીએ. ગઈકાલે 8 કલાક આસપાસ કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને 11 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. અગાઉ 6 ઉમેદવાર, કુલ 17 ઉમેદવાર લોકસભાની બેઠક માટે કોંગ્રેસ પક્ષે જાહેર કરી ચૂક્યા છે. આ ઉમેદવારોની અંદર અનુભવી, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને પંચાયત હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત તમામ જગ્યાએ લોકોના આશીર્વાદ મેળવીને આવેલા, જુદી જુદી સંસ્થાકીય રીતે સહકારી ક્ષેત્રે કામ કરી ચૂકેલા, નિર્વેલા પ્રજાના આશીર્વાદથી એ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. સાથોસાથે તબીબો જેમની શૈક્ષણિક લાયકાત ઉચ્ચ કક્ષાની, જેમ કે ડોક્ટર પ્રભાબેન તાવિયા, તો એ સમયે MBBS ની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ હતા અને જાણીતા ગાયનેકોલોજીસ્ટ ટ્રાઇબલ વિસ્તારની અંદર મોટી લાંબા સમયથી સેવા કરે છે.
એવી રીતે આર્કિટેક્ચર અમારા સોનલબેન પટેલ, જેનીબેન ઠુમ્મર અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ, તેઓ પોતે MBA થયા છે લંડનથી, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. એન્જિનિયર છે ડોક્ટર તુષારભાઈ જોગુ, પોતે MBBS છે. એન્જિનિયર છે અમિતભાઈ ચાવડા, અમારા કેમિકલ એન્જિનિયર છે. અને અનેક પ્રકારના જુદા જુદા યુવાન અને અનુભવી ચહેરાને કોંગ્રેસ પક્ષે સમાવેશ કર્યો છે અને એમની જનસંપર્કની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ ઉમેદવારોને વ્યાપક પ્રમાણમાં વિવિધ જગ્યાએથી જનસમર્થન, જન આશીર્વાદ મળી રહ્યા છે. એ આપના માધ્યમથી ધ્યાન ઉપર મૂકી રહ્યા છે. એ પ્રમુખશ્રીનું છે, પણ એ પણ નજીકના સમયમાં આજના 17 ઉમેદવારનું વિસ્તૃત તમે બધી બાયોડેટાની ચલાવી લો, એટલે બાકીના ઉમેદવારને માટે પણ આપણે જગ્યા કરીશું. ધન્યવાદ.